લીમડી ગામમાં એક નીલો કરીને સોની હતો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવ્યો એટલે સ્વામી એને કીધું કે નીલા, વર્તમાન ધારણ કર અને ભગવાનનો ભગત થા. ત્યારે નીલો કે સ્વામી, જો તમે મને અંતકાળે તેડવા આવો તો હું વર્તમાન ધારણ કરું. સ્વામી કહે જા, વચન આપું છું, હું મહારાજને લઈને તને તેડવા આવીશ, તું વર્તમાન ધારણ કર. પછી નીલાએ વર્તમાન ધારણ કર્યા, ભગવાનનું ભજન કરતો હતો. એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી એને કોલ આપ્યો હતો, એટલે મહારાજને લઈને તેઓ તેડવા આવ્યા. નીલાએ પોતાના સંબંધીઓને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી મને સ્વામિનારાયણ ભગવાનને લઈને તેડવા આવ્યા છે. અને આ રીતે એણે દેહનો ત્યાગ કર્યો અને ભગવાનની ભેળો ભગવાનના ધામમાં જતો હતો. રસ્તામાં કેટલાક સંબંધી મરીને ભૂત થયેલા હતા, એ આગળ આવીને ઊભા રહ્યા અને કીધું કે નીલા, અમે બધા અહીંયા છીએ અને તું એકલો એકલો ક્યાં જાય છે? આ સાંભળી અને નીલાએ કીધું કે તમે કેમ આવ્યા છો? તો કે અમે મરીને ભૂત થયા છીએ. આ સંવાદ ચાલતો હતો, ભગવાન એને મૂકી અને ચાલતા થઈ ગયા. નીલો પણ એના સંબંધી ભેળો ભૂત થયો. પછી તો પોતાની સ્ત્રીમાં આવીને બોલ્યો કે હું આ રીતે ભૂત થયો છું. ત્યારે બધાએ કીધું કે તું તો બોલીને ગયો હતો ને કે બ્રહ્માનંદ સ્વામી અને ભગવાન મને તેડવા આવ્યા છે, ભૂત કેમ થયો? પછી નીલાએ બધી વાત કરી. વહાલા ભક્તો, નીલાને બ્રહ્માનંદ સ્વામીએ વચન આપેલું, અરે ખુદ ભગવાનના ધામમાં જતો હતો, ભગવાન ખુદ સાથે હતા, તો પણ એને જો પોતાના સંબંધીઓમાં હેત હતું તો એ છેવટે ભૂત થયો. આપણે પણ જો ભગવાનના ધામમાં જવું હોય તો ભગવાન અને ભગવાનના સંતો જેવું હેત સંબંધીઓમાં ના કરવું. એટલા માટે ગરડા મધ્યના 32મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ કહે છે કે કુટુંબીનો સંબંધ તે તો થોરના અને વડના ઝાડ જેવો છે, એને કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પડ્યો પાલવે છે. માટે એમાંથી હેત તોડવા માટે પ્રથમ તો પોતાના સંબંધીઓ જેવું જ હેત સંતો ભક્તોમાં કરવું, અને એ હેત કરવા માટે ભગવાનના સંબંધે સંતો ભક્તોમાં મમત્વ કરવું કે આ તો મારા ભગવાનના છે અને એમને સેવાય કરીને રાજી કરવા. આમ જો સંતો ભક્તોમાં હેત થશે તો સંબંધીઓમાં હેત તૂટી જશે, દેહમાંથી પણ હેત તૂટશે, આ લોકમાંથી પણ હેત તૂટશે અને ભગવાનમાં હેત રહેશે તો આપણે ભગવાનના ધામમાં જતા ક્યાંય અટકશું નહીં. જય સ્વામિનારાયણ.